ગ્રસ્ત મોક્ષની કથા બતાવી. ઘરમાં રહો, મહેમાનની પેઠે રહો. બોલો, સરસ લક્ઝુરિયસ લાઈફમાં રહો, રોજ માલપુડા દૂધપાક ખાઓ, રોજ નવી નવી સાડીઓ પહેરો, નવો આનંદ કરો, પણ મગજમાં ધ્યાન રાખવાનું મહેમાન છે આપણે. કેવી રીતે મહેમાન છે? માલિક કહેવાય આમ તો, પણ મહેમાન જ છીએ આપણે. આવવાને જવાની તિથિ ખબર નથી, એટલે આપણે બધા મહેમાન છે. આવતા તો આવી ગયા, પણ હવે ક્યારે આ ઘર ખાલી કરવાનું, ક્યારે અહીંથી ટિકિટ પાસ થવાની છે આપણને ખબર નથી. એટલે ગમે ત્યારે ઇમરજન્સી બેલ આવી જાય, કોલ આવી જાય, બેગ બિસ્તરો તૈયાર રાખવાનો. પણ ત્યારે પાછા બિસ્તરા ભરવા જઈશું તો કંઈક ને કંઈક રહી જવાનું, એટલે આસક્તિ રહી જવાની, એટલે ફરી પાછું આવાગમન ચાલુ થઈ જાય. મહેમાનમાં કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી. એને સોનાની થાળીમાં ખવડાવતો હોય એને કોઈ હરખ શોખ નથી. ડનલોપના ગાડલામાં સોડતો હોય ને એને ખબર છે મારું ઘર તો ગામડાનું ઘર છે, 2-4 દિવસ જ મારે રહેવાનું છે નહીં. એમ સંસાર લક્ઝરિયસ લાઈફની અંદર, પણ આપણું પરમધામ તે તો પ્રભુનું ચરણારવિંદ, એ આપણું પરમધામ છે. આપણે એ મહેમાન ગતિ આવ્યા છે. એના જે આગળ કહીએ તો ફરવા આપણે જઈએ છીએ. બોલો, ફરવા જઈએ ત્યારે આપણને કેવું ડાપણ આવી જાય છે. કોઈ ઝઘડતું હોય તો આપણે સલાહ આપીએ, શું ઝઘડો છો? આનંદ કરવા આવ્યા છો, આનંદ કરો ને. કસર કરતા હોય તો એ આપણે એમ કે હવે વાપરો ને. અને આપણે બધા ફરવા જઈએ ત્યારે ઉદાર બની જઈએ છીએ, અને ઘેર આવીને પછી કસર ચાલુ કરી દઈએ. શાક 2 ટાઈમ ને બદલે 1 ટાઈમ કરી દઈએ, 10 રૂપિયા બચાવવા શરૂઆત કરી દઈએ છીએ. તો જ્યાં તેવી રીતે જીવ્યા છે યાત્રામાં, એવી રીતે ઘરમાં જીવતા થઈ જાઓ તો મોક્ષ છે, મુક્તિ છે. પણ ટેન્શન, ચિંતા, આવતીકાલે ચિંતા, આ પ્રપંચો યાત્રામાં નથી હોતા, પણ અહીં બધા આવી જાય છે. તો ઘરને સ્વર્ગ બનાવવાની જરૂર છે. બહાર તો સ્વર્ગ છે, પણ જેને આપણે બનાવ્યું છે એને પહેલા સ્વર્ગ બનાવો તો સ્વર્ગ મળશે. ગ્રસ્ત આશ્રમ બતાવ્યો. ઘર એક આશ્રમ છે. આજકાલ આશ્રમ એટલે આશ્રમની પણ ફરજ છે, ગ્રહસ્થની પણ ફરજ છે. આવનાર વ્યક્તિને આવકાર મળવો જોઈએ, આવનાર વ્યક્તિને શીતળતાની અનુભૂતિ થવી જોઈએ, આવનાર વ્યક્તિને આનંદ મળવો જોઈએ, પ્રસન્ન થઈ જાય, એ આશ્રમ કહેવાય. પછી ઘર હોય કે સમાજમાં બનાવેલો આશ્રમ હોય. ગ્રહસ્થ પહેલો દેવતા કોણ આપણો? બોલો, આપણે કુળ દેવતાને યાદ કરીએ છીએ, પણ એના કરતા દેવ કયો? માતૃદેવો ભવ. આપણા માટે પ્રત્યક્ષ દેવતા. બીજા દેવતાઓ તો બહુ બધા વર્ણન કરે છે. કુલ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, સચી પુરંદરાભ્યામ નમઃ. પણ દેવ બતાવ્યો માતૃદેવો ભવ, માતા પિતા ચરણકમલેભ્યો નમઃ. બસ આપણે આને દેવ નથી માનતા. તકલીફ ત્યાં છે. જેને આપણી આંગળી પકડીને ચાલતો કર્યો, આપણે એને જ સહારો છોડી દીધો. આપણે કરીએ છીએ તો નથી, પણ આપણે એને રીઝવવાને બદલે ઈશ્વરને રીઝવવા જઈએ છીએ. તો ઈશ્વર કે નહીં, તું પહેલા એને રીઝવ. દેવનું દેવત્વ કદી લુપ્ત નથી. ભગવાન શંકરાચાર્ય, સાંખ્ય શાસ્ત્રની રચના છે. શંકરાચાર્ય વિદ્વાન છે, અને શંકરાચાર્ય તે સમયે શક્તિનું ખંડન કર્યું છે. શંકરે શિવની આરાધના કરી, શક્તિની આરાધના કરી. ભિક્ષાવૃત્તિ કરવા માટે શંકરાચાર્ય નીકળ્યા છે, અને માં અન્નપૂર્ણા બનારસની અંદર અટારીમાં બેઠેલી છે, અને શંકરાચાર્ય નીતિથી ભિક્ષા માગે, માં મને ભિક્ષા આપો, ભિક્ષા આપો. અન્નપૂર્ણાએ કીધું મહારાજ ઉપર આવીને લઈ જાઓ ને. અને શંકરાચાર્ય કીધું મારામાં તાકાત નથી, દાદરો ચડાઈ ગઈ. ત્યારે अन्नपूर्णा बोली कि आपके पास ताकत कहाँ से आएगी, आप तो शक्ति का खंडन करते हो। शंकराचार्य ने लाइट थी कि आ बोलनारू कोई बीजू न हो, ये जगत जननी है। અને શંકરાચાર્ય પોતાની ભૂલને સ્વીકારી લીધી અને પોતાના સ્થાપિત દરેક મઠોની અંદર એ શક્તિની આરાધનાની સ્થાપના કરી છે। શક્તિ વગર માણસ અધૂરો છે। तो शिव ने शक्ति भी आराध्य, शंकर ने पार्वती थी। 5 सनातन देवताओं जे बताया
એ ભગવાન શંકર એ આરાધ્ય સનાતન છે, શક્તિ એ જગદંબિકા સનાતન સત્ય છે, ગણપતિ એ સનાતન સત્ય છે, સૂર્ય એ સનાતન સત્ય છે, ચંદ્રમા એ સનાતન સત્ય છે, હવા એ સત્ય છે, પૃથ્વી એ સત્ય છે. આ બધાની ઉપર કાપડ ઢાંકી દઈએ ને આપણો એકલો ઢંઢેરો પીટાવી દઈએ તો ક્યાં સુધી રહેવાનો છે? કાં તો સૂરજમાં બળી જશે, પવનમાં ફેંકાઈ જશે અને એક દિવસ સત્ય બહાર આવી જશે. પહેલો દેવ ગ્રસ્ત માટે બતાવ્યું માતૃદેવો ભવ, મા બાપ એ જ દેવ છે. બીજો દેવ પિતૃદેવો ભવ. બસ પિતૃને શું આપી શકીશું? આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે અત્યારે આપણે રહ્યા છીએ, આપણા પિતૃની દેન છે કે પોતાનો ભોગ આપીને પણ સંસ્કૃતિનું જતન કર્યું છે. ત્યારે આપણને આ શાસ્ત્રોને સંસ્કૃતિ મળી છે. એને શું આપી શકાય? અત્યારે ગણે એને 5 રૂપિયાનું મકાન લીધેલું, આજે 50 લાખનું મકાન છે અને આપણને એમ થાય કે મારા પપ્પાએ મને 50 લાખનું મકાન આપ્યું તો લાવો ને 5 લાખ ટ્રાન્સફર કરીએ, એવું એમના એકાઉન્ટમાં. કઈ બેંક છે એવી કોઈ? પણ એક છે, સત્કર્મ તમે એના નામથી કરો તો એ પિતૃ જ્યાં હોય ત્યાં તૃપ્ત થાય છે. ક્યારેક ક્યારેક તમને એકલા છો છતાં તમારા મનને આનંદ મળે છે અને ક્યારેક ક્યારેક તમે એકલા એકલા પણ ઉદ્વેગ થાય છે. આ વાઇબ્રેશન તમને મળે છે, આપણા બધાના અનુભવ છે. કોઈ આપણને હસાવનારું નથી છતાં એકદમ પ્રસન્નતા આવી જાય છે અને ક્યારેક ઉદ્વેગ આવી જાય છે. તો ક્યાંક આપણા પિતૃઓ સત્કર્મ આપણા સંતાનોએ કર્યું હશે તો આપણને આનંદ મળે છે. ક્યાંક આપણા માટે અપશબ્દ બોલે તો આપણને ઉદ્વેગ થતો હોય છે. ક્યાંક ભૂમિનું પણ તપશ્ચર્યા હોય છે, એવી ભૂમિ પર જવાથી આનંદ પણ મળે, એવી ભૂમિ પર જવાથી ઉદ્વેગ પણ થતો હોય છે. ત્યાં તર્પણ કરવાનું છે, અર્પણ નથી કરવાનું. શ્રદ્ધયા ચરઃ ઇતિ શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મ એટલે માલપુડા, દૂધપાક, ખીર, પકોડા ખાધા એટલે પિતૃ તૃપ્ત થઈ ગયો, એ અજ્ઞાનતા છે. પણ તમે શ્રદ્ધાથી, ભાવથી એ રોટલો શાક કરીને પણ તમારા પિતૃઓને, પરિવારજનોને, ગાય કૂતરાને બધાને ખવડાવો છો, બધાને પ્રેમથી આનંદ કરાવો છો તો પિતૃ તૃપ્ત થાય છે. બસ પ્રેમાળ મારો પરિવાર રહે, આનંદિત મારો પરિવાર રહે અને એ જોઈને પણ તૃપ્ત થાય છે. દીકરો નાનો છે, 6 મહિનાનું બાળક, પણ એ ઊંઘમાં હસતું હોય, મસ્તીથી રમતું હોય તો માં કેવી જોઈને આનંદ પામે છે કે નહીં? બસ એમ પિતૃઓ પણ તૃપ્ત થાય. આપણે એના માટે સત્કર્મ કરતા રહીએ તો પિતૃ તૃપ્ત થાય છે. અંજલિ એને અર્પણ કરાય છે. કેટલાક આજે વિદ્વાનો, તર્કશાસ્ત્રીઓ એમ કે તમે સૂર્યને પાણી ચડાવો છો તો સૂર્ય સુધી પહોંચે ખરો? એને જવાબ શું અપાય? એટલે એક ભાઈ એને જવાબ આપ્યો, અવાજમાં અપશબ્દ બોલ્યો, ગાળ બોલ્યો અને પેલાના કાનમાં થડી. પેલા કે તે મને આવું કેમ બોલ્યો? પેલો કે હું ક્યાં બોલ્યો? હું તો અહીં બોલ્યો હતો. તારા કાનમાં કેવી? અરે મેં સાંભળ્યું. તો કીધું જો એટલે દૂરથી અવાજ તું સાંભળતો હોવ તો અહીં સૂર્યને અર્ઘ આપે તો સૂર્ય પણ એ ગ્રહણ કરે છે. પણ તર્ક દ્વારા સમાજને કેવી રીતે ધર્મથી વિમુખ કરવો, એટલે અનેક તર્કો કરીને સમાજને ડાયવર્ટ કરી દે છે. કેટલાક તો એવું સમજાવે છે, જો અમારું ભગવાન બળવાન કહેવાય, તમારું ભગવાન જો પાણીમાં ડૂબી ગયો, અમારું ભગવાન તો તરે છે. એટલે બધા કે હા આપણું ભગવાન ડૂબી ગયો, આ તરે, જો ડૂબે એ લોકોને શું તારી શકે? તરે એ લોકોને તારી દે ને એટલે પાછા ધર્માંતરો થઈ જાય છે. સત્ય સમજતો નથી કે એનો હલકું છે એ તરે અને આપણો તો પારો બારો ભાર છે, કેટલો બળવાન છે. પણ એ સમજતો નથી. માણસ અવડા માર્ગે જાય છે. પહેલો દેવ બતાવ્યો માતૃદેવો ભવ, બીજો દેવ બતાવ્યો પિતૃદેવો ભવ, ત્રીજો દેવ બતાવ્યો અતિથિ દેવો ભવ. અનાયાસે કોઈ આપણા આંગણે આવી ચડ્યો છે એ નારાયણનું સ્વરૂપ માનો. બસ એને કંઈક આપો. શું આપવું, કેટલું આપવું, કેવું આપવું એ તમારો વિચાર છે, પણ એને કંઈક આપો. તમારા જીવનમાં એક તક મળી છે, એક ચાન્સ મળ્યો છે, ભગવત કૃપા પ્રાપ્તિ કરવાનો અવસર મળ્યો છે, એને જવા દીધો તો પછી અફસોસ છે. ભિખારીની વાત નથી. આમ રોજ બરાડા પાડતા હોય રોજ આપશો તમે તો એ ક્યારેય બંગલાવાળો થવાનો નથી. કારણ એ હાંજ પડે જુગાર રમી આવશે, આંકડા રમી આવશે, આવતીકાલે આવીને તમારી જોડે 5 રૂપિયા લઈ જવાનો છે. પણ અનાયાસે જે વ્યક્તિને જોઈને તમને આનંદ થતો હોય, જે વ્યક્તિને જોઈને કંઈક આપવાનું મન થાય છે, તમને પ્રસન્નતા થાય છે, તો જાણવાનું કોઈ ભગવદીય છે, કોઈ દેવી જીવ છે, કોઈ ગત જન્મનો સંબંધી છે. આપણે નથી ઓળખી શક્યા.
અષ્ટમસ્કંદમાં બલિરાજા એમ કે છે, મહારાજ તમે કોણ છો મને ખબર નથી, પણ તમને જોઈને મને આનંદ બહુ થાય છે અને તેથી આપવું છે મારે તમને. ભગવાન કે તું આપવાનો, હું બધું લઈ જ લેવાનું છું તારો. બલિનો આત્મા ઓળખી ગયો. ભગવાન શંકરાચાર્ય ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા છે. એક ગરીબ ગ્રસ્તના આગળ જઈને પોકાર કર્યો, નારાયણ હરે નારાયણ હરે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, જે સારા છે તેની દશા સારી હોતી નથી. બહુ ધર્મ કરવા જઈએ તો કુદા બહુ પડે છે. એટલે ભગવાન આપણી કસોટીઓ કરે છે, ભાઈ તું પરિપક્વ છું કે નહીં. સંઘર્ષમાં જ સફળતા છે. એમ ભક્તિમાં પણ સંઘર્ષ ખૂબ આવે છે, પણ જો તમે એને પકડી રાખો તો સફળ થવાય. ગરીબ ગ્રસ્તની ભાવના છે, આંગણે એલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. ઘરમાં એક અન્નનો દાણો નથી, એક કોડી પાઈ નથી, પણ ખાલી હાથે ન જવો જોઈએ. ઘરમાં તપાસ કરતા એક સૂકું આમળું હાથમાં આવ્યું. સાચા સંતની કથા. આજના સંતોની આ કથા નથી. આજ તો તમારી પાસે 5 લાખ ને 50 લાખ ને 5 કરોડ જ માગે. લાવો લાવો લાવો, તમે જે કરો, છોકરા ભૂકે રાખો, ઘર વેચો, હોનું વેચો, પણ મને આપો. સમાજની સંપત્તિ લઈને કેટલી ભાવનાથી તમે દાન કરતા હો છો. 1 રૂપિયો આપો તો છોકરાના મોઢામાંથી કાઢી લો, તમારા મુખમાંથી કાઢો અને તમે દાન કરો છો. અને એ સંપત્તિ પોતાના વૈભવના મોક્ષમાં જ્યારે વપરાય અને પછી આપણે રાહ જોઈએ, હજુ મને પુણ્ય ન મળ્યું, દાનનું પુણ્ય ન મળ્યું, તો ન મળે. કારણ એનો સદુપયોગ થયો છે ને. જે તો વૈભવમાં રચ્યું, પછી ઇન્વેસ્ટમેન્ટમાં ધન જતું રહ્યું. આપણે કાગના ડોળે રાહ જોતા રહીએ છીએ. ગરીબ ગ્રહસ્થે શંકરાચાર્યના પાત્રમાં સૂકું આમળું મૂક્યું. શંકરાચાર્યની આંખ ખોલીને સાચા સંતનું હૃદય દ્રવિડ થઈ ગયું. મારો સમાજ કેટલો ગરીબ છે, પણ એની ભાવના કેટલી વિશાળ છે. આજે આવો વિચાર કોને આવે? શ્રી મહાપ્રભુજીને વિચાર આવ્યો. તેથી કીધું, ન ફલાર્થ, ન ભોગાર્થ, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધ. ના મારે વૈભવ જોઈએ, ના ઐશ્વર્ય જોઈએ, પણ કેવલ મને તો મારો ભગવાન જોઈએ. આવો સંત કોણ જે સમાજના સુખમાં સુખી થતો હોય, સમાજના દુઃખમાં દુઃખી થતો હોય. આજે તો એમ કે તું જે કરે, પણ હું 50 લાખની ગાડીમાં ફરું, હું વૈભવમાં લક્ઝરિયસ લાઈફમાં રહું, તું ભલે ઝૂંપડામાં પડ્યો રે, વાંધો નહીં, મને કોઈ તારી ચિંતા નથી. શંકરાચાર્યએ સાધુનું સાત્વિક પ્રતીક બતાવે છે. આંખમાં આંસુ આવી ગયા. મારો સમાજ કેટલો ગરીબ છે, પણ એની ભાવના કેટલી વિશાળ છે. 1 રૂપિયો આપો કે 1000 રૂપિયા આપો, ભાવથી આપેલા, પ્રેમથી. અને તેથી 3 પ્રકારના દાન બતાવ્યા છે. એક લોહી જેવું દાન છે, બીજું દાન દૂધ જેવું છે, ત્રીજું દાન જેવું છે. બળજબરી પરાણે લૂંટીને તમે લઈ લીધું, એ લોહી જેવું દાન છે. દુઃખી થઈ પડ્યું, ઉછીનો કરી વ્યાજે લઈને તમારે આપવું પડે, એ લોહીનું દાન છે. માગ્યું અને તમે આપ્યું, એ દૂધ જેવું દાન છે. અને વગર માગે તમે જે આપ્યું, એ અમૃત જેવું દાન છે. આજે શંકરાચાર્યને તેથી આનંદ થયો કે એનું કંઈક હતું, સૂકું આમળું, પણ છતાં એને મને આપ્યું. મારે એની કિંમત આંકવી છે. શું કિંમત આંકવું? સુદામાની પૌવાની કણકી હતી, ડસ્ટ જેને આપણે કહીએ, અને ભગવાન એની કિંમત આંકી એના દીકરાના મોઢામાંથી કાઢીને લઈને આવ્યો છે. એનો વૈભવ કહો તો વૈભવ આ પૌવાની કણકી છે. અને એની કિંમત આંકી. 1 મુઠ્ઠીમાં પોતાના જેટલો વૈભવ આપી દીધો, બીજી મુઠ્ઠીમાં પોતાના જેટલું ઐશ્વર્ય આપી દીધું, ત્રીજી મુઠ્ઠી ભરવા જાય અને પત્નીઓ કે ભગવાન હવે કશું નહીં અપાયો, અમારે તમને છોડીને એને ઘેર જવું પડશે. 1 મુઠ્ઠી કિંમત કેટલી આંકી. એમ શંકરાચાર્ય 1 કિંમત આંકી. લક્ષ્મીનો પોકાર કર્યો. અંગમ હરે પુલકભૂષણમશ્રયંતિ ભૃંગાંગનેવ મકુલાભરણં તમાલા અંગીકૃતાખિલ વિભૂતિરપંગલીલા મંગલ્યદાસ્તુ મમ મંગલ દેવતાયા. તસ્યાદ વિર્ભુષાક્ષા શ્રી રમા ભગવત્પરા હૃદયંતિ દિશકાંત્યા વિદ્યુત્સૌદામનીયથા. લક્ષ્મી પ્રગટ થઈ ગઈ. બોલો મારા શું આગ્રહ છે? આના ઘરમાં સોનાનો વરસાદ કરે. બોલો કયું વ્રત કર્યું, કયું તપ કર્યું, કયું દાન કર્યું, કેટલું દાન કર્યું.
કશું જ નથી કર્યું. બસ એક નિયમ હતો, આંગણે આવેલો અતિથિ ખાલી હાથે ન જાય. એકને પકડો, અનેક પકડવાની જરૂર નથી, એકને પકડી રાખો તો નાલ થઈ જવાય. અતિથિ દેવો ભવ. અતિથિની કૃપાથી સંપત્તિ પ્રદાન થાય છે, પિતૃની કૃપાથી સંતતિ પ્રદાન થાય છે, અને સદગુરુની કૃપાથી સન્મતિ પ્રદાન થાય છે. અને એવી સન્મતિ પ્રભુના ચરણમાં સોંપી દઈએ. હરિ તું મારું ગાડું હંકાર કાંઈ નવ જાણો. બસ આપના શરણમાં છો, આપના ચરણમાં આશ્રિત છું. આપ મારું ગાડું ચલાવજો.